નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। વીરપુર પંથકમાં પ્રદૂષણ માફીઓએ બેફામ બન્યા છે। જેતપુરની ભાદવ નદીમાં ત્યારે કેમિકલયુક્ત પાણી છોડવાની ઘટના સાત સવારે સામે આવે છે। ત્યારે હવે પ્રદૂષણ માફીઓએ યાત્રાધામ ત્યારે વીરપુર પાસેના નાની ત્યારે મિત્રો સિંચાઈ યોજનાઓ ત્યારે સરિયામતી ત્યારે નદી પરના ત્યારે તોરાળા ડેમ ત્યારે પણ વધુ વાત કરીએ તો કેમિકલયુક્ત પાણી બાકાત રાખ્યું નથી, જેને લઈને વીરપુર ગામના ખેડૂતોમાં તેમજ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વીરપુર અને પટિયાળા ગામને ત્યારે પીવાનું પાણી પૂરતું પાડવા અને ગામના જીવાદોરી સમાન એવા સરિયામતી નદી થોરા ડેમમાં ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા પ્રદૂષિત વધુ મળતી વિગત વાત કરીએ તો પાણીનું ટેન્કર નાખીને અથવા કોઈ કેમિકલ પદાર્થ નાખીને ડેમને પ્રદૂષણ કરી નાખ્યું આવ્યું છે, જેના કારણે ખેડૂત તેમજ ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે। વીરપુર ગામની ત્યારે જીવાદોરી સમાન ત્યારે સરિયામતી નદી ડેમમાં ત્યારે વીરપુર પટિયાળા ત્યારે તેમજ તોરાડ ગામના ત્યારે અંદાજે 20,000 જેટલા નાગરિકો પીવાનું ત્યારે પાણી પૂરું પાડવામાં આવે છે, તેમજ વીરપુર સહિત 4 થી 5 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે। તે ડેમ પ્રદૂષિત થતાં ખેડૂતો વાવેલા પાકને પણ નુકસાન થયું છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।